હવામાન વિભાગની આગાહી મુજબ જામનગરના ગ્રામ્ય પંથકોમાં વરસ્યો પવન સાથે કમોસમી વરસાદ. લાલપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં પવન અને કરા સાથે વરસ્યો કમોસમી વરસાદ. અપિયા, બબરજર, ટેબડા, ગોવાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે માવઠું વરસ્યું. વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે રસ્તાઓ પર કમોસમી વરસાદના પાણી વહેતા જોવા મળ્યા. કરા સાથે વરસેલા વરસાદથી રસ્તાઓ પર પણ સફેદ ચાદર છવાઈ ગઈ. કરા સાથે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી. ધાણા, ઘઉં, ચણા સહિતના પાકોને નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવા લાગી. અમરેલી જિલ્લાનું બદલાયું વાતાવરણ. વડિયા બગસરા પંથકમાં પવન સાથે વરસ્યો કમોસમી વરસાદ. કમોસમી વરસાદથી વડિયા અને બગસરા શહેરના રસ્તાઓ પાણી થયા, તો કમોસમી વરસાદે ખેડૂતોની પણ ચિંતા વધારી. કમોસમી વરસાદથી ચણા, ધાણા, ઘઉં સહિતના તૈયાર પાકોને નુકસાન થવાની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. હવામાન વિભાગે પણ 20 માર્ચ સુધી સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ખેડૂતો પર તોડાઈ રહી છે માવઠાની ઘાટ. આજથી 3 દિવસ વરસી શકે છે માવઠું. ગાજવીજ, ભારે પવન સાથે માવઠાની આગાહી. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આજથી 3 દિવસ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતની સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે કચ્છ, જામનગર, મોરબીની સાથે બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 19મી માર્ચે કચ્છની સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢમાં પવન સાથે માવઠું વરસી શકે છે. તો અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં પણ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લીમાં પણ વરસી શકે છે માવઠું. તો ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 20મી માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહીના પગલે રાજ્યના માર્કેટ યાર્ડના સત્તાધીશો પણ એક્શનમાં આવ્યા છે. બોટાદ માર્કેટ યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને તાલપત્રી ઢાંકીને જણસ લાવવા સૂચના આપી છે.